મહારાજના બે પુત્રીના લગ્નની કથા આપણે બધા સાંભળી. એક દેવહૂતિ અને એક આકૃતિ. હવે ત્રીજી પુત્રી છે, એનું નામ છે પ્રસૂતિ. હવે પ્રસૂતિના લગ્ન છે એ મનુ મહારાજ દક્ષ સાથે કરે છે અને દક્ષને ત્યાં 16 કન્યાઓનો જન્મ થાય છે. 16 કન્યાઓમાંથી 13 કન્યાઓ ધર્મને આપી છે, એક કન્યા અગ્નિને આપી છે, એક કન્યા પિતૃઓને આપી છે અને સૌથી મોટી કન્યા એ શિવને આપી છે. સુદેવજી મહારાજ કહે છે કે રાજન, અને આ ભવાની છે એ પોતાના પિતાના ઘરે જઈ અને બળી અને ભસ્મ થયા છે. આ સાંભળી અને પરીક્ષિત પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, એવું તો શું થયું કે દીકરી પિતાના ઘરે જવાથી બળીને ભસ્મ થઈ? એવું તો શું થયું હશે? ત્યારે પરીક્ષિત મહારાજ કથા સંભળાવતા સુખદેવજી મહારાજ કહે છે, રામાયણની અંદર લખે છે તુલસીદાસજી મહારાજ બાળકાળની અંદર, देखा विधि विचारी सबलायक दक्षहि किन्हि प्रजापति नायक बड़ अधिकार दक्ष जब अति अभिमान हृदय गया. આ બાજુ મૈત્રેય મહારાજ વિદુરજીને કથા કરતા કહે છે કે પ્રયાગની અંદર એક મોટું સૂત્ર બ્રહ્મસૂત્ર ભરાયું છે. બ્રહ્મસૂત્ર ભરાણું છે, પણ થયું એવું, બ્રહ્માજીએ દક્ષને નાયક બનાવ્યો છે, નીડર બનાવ્યો છે. સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય એમાંથી એક નીડર હોય, એક મોટો હોય, એક ગામ હોય એમાં વડીલ હોય. સવારની કથામાં પણ મેં તમને કીધું કે જે ગામમાં વડીલનું માન ન હોય, જે ઘરમાં વડીલનું માન ન હોય, એ ઘરની અથવા એ ગામની ક્યારેય પ્રગતિ ન થાય. વડીલનું માન, એક વડીલ કહે છે કે આમ કરવું છે, તો પછી જે વડીલ કહે એમ કરવાનું જ છે અને એ વસ્તુ આપ કરી લ્યો, પછી એ તમારું કામ પૂરું કરવા વાળો કોણ છે? દ્વારકાધીશ બેઠો છે. કામ થઈ જ જાય, કેમ ન થાય? એમ દક્ષ પ્રજાપતિને આજે બ્રહ્મસૂત્ર ભરાણું અને બ્રહ્માજીએ પ્રજાપતિને નાયક બનાવ્યા. હવે પ્રજાપતિને નાયક બનાવ્યા એટલે મોટું સ્થાન મળ્યું છે, અને જે માણસને મોટું સ્થાન મળે એના હૃદયમાં અભિમાન આવે આવે ને આવે છે. બડ અધિકાર દક્ષ જબ અભિમાન હૃદય ગયા. મોટું પદ મળ્યું, અભિમાન આવે છે દક્ષ પ્રજાપતિ. મનમાં અહંકાર છે, અભિમાન છે. કેવું અભિમાન આવ્યું છે? નહીં કહું અસ
જન્મા જન્માહી બોલે મારા સમય મારા સમાન આખે કોઈ આ જીવનની અંદર મારા સમાન કોઈ એવું વ્યક્તિ નથી. અભિમાન આવે બ્રહ્મસૂત્ર ભરાયું. આ બ્રહ્મસૂત્રની અંદર બધા ઋષિમુનિઓ બધા સંતો બેઠા છે અને આ સભાની અંદર દક્ષ પ્રજાપતિ આવે છે અને કોઈ મોટો વ્યક્તિ આવે એટલે બધા ઊભા થાય. તો દક્ષ પ્રજાપતિ આવ્યા, સાધુ સમાજ બધા જ ઊભા થયા છે, રાજાઓ ઊભા થયા છે, બધા જ ઊભા થયા પણ બે વ્યક્તિ ઊભા નહીં થયા. બે વ્યક્તિ ઊભા નથી થયા. એક બ્રહ્મા ઊભા થયા અને એક શિવ ઊભા નથી થયા. પણ દક્ષ પ્રજાપતિને મનમાં થયું કે આ બ્રહ્મા છે ને એ તો મારા પિતા છે. દીકરો આવે અને પિતા ઊભા ના થાય એમાં કોઈ નવી નવાઈ હોય નહીં, પણ આ શિવ છે એ તો મારો જમાઈ છે, એને તો મારું માન રાખવું પડે ને. એ કેમ ઊભો ન થયો? સવારની કથામાં મેં તમને કીધું કે 20 લાખ રૂપિયાની એક વર્ષે વાવણી થાય એનો આનંદ હોય ને બીજા વર્ષે 15 લાખની વાવણી થાય તો એ 15 લાખનો આનંદ મને તમને નથી, 5 લાખની ખોટ આવી એનો આપણે શોખ છે. એમ દક્ષ પ્રજાપતિને બધા ઊભા થયા એનો આનંદ નથી, પણ બે વ્યક્તિ ઊભા કેમ નથી થયા એનો શોખ છે. અને આ દુનિયા છે ને મારી અને તમારી ભૂલ કાઢવા જ બેઠું છે. કેમ આની ભૂલ આવે? પહેલા દિવસે કથાની અંદર કીધું કે તમારા વિરુદ્ધાર્થી તમારા વિરુદ્ધ હાલવા વાળા વ્યક્તિ જ્યાં સુધી ઊભા નહીં થાય ત્યાં સુધી તમારી પ્રગતિ નહીં થાય અને નહીં થાય. દક્ષ પ્રજાપતિને થયું કે શિવ ઊભા નથી થયા અને દક્ષ પ્રજાપતિ ભરી સભામાં આજે શિવને અપશબ્દો બોલે છે કે તું તો સ્મશાનમાં રહેવા વાળો છો, ભસ્મ ચોપાડવા વાળો છો, તને કઈ ભાન નથી. પણ શિવ આવું બધું સાંભળે પણ શિવ છે પોતાનું મસ્તક નમાવીને બેઠા છે, કઈ બોલતા નથી. આ બધું જ દ્રશ્ય છે, બધા સભાસદો સાંભળે છે, પણ આ અપશબ્દો જે બોલ્યા એ નંદીથી સહન ન થયા. ઊભા થયા, હે નંદી ઊભા થયા કે હે દક્ષ, તું આ કોની સામે બોલે છે? આ તારો જમાઈ છે. પણ દક્ષને અભિમાન હતું અને અભિમાનનો પડદો મનથી ન હટે ત્યાં સુધી હરિ પ્રગટે નહીં. હું હટે તો હરિ પ્રગટે. એટલા માટે સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. પછી તો એ શિવ આવ્યા છે કૈલાસ તરફ અને ભવાનીને કઈ વાત નથી કર્યો કે મારે તારા પિતા સામે આમ ઝઘડો થયો છે, આવું બોલાચાલી થઈ છે, તારા પિતાએ મારું અપમાન કર્યું. કઈ શિવજીએ વાત નથી કરી. આ જીવન ચરિત્ર જો મારે તમારે શીખવું હોય તો શિવ પાસે શીખવાનું છે. અત્યારે તો જમાઈને જરાક માન ના મળે એટલે ભક્તિને સીધું કે તારા પપ્પાએ આમ નથી કર્યું, તારા પિતાજીએ આ પ્રમાણે નથી કર્યું. પણ આજે શિવે સતીને કઈ નથી કીધું. પણ હવે મનની અંદર અભિમાન છે. દક્ષ પ્રજાપતિને અભિમાન આવ્યું, વિચાર કર્યો કે આ શિવનો પણ મારે દ્રોહ કરવો છે. એટલે વિચાર કર્યો, બધાને બોલાવ્યા, દેવતાઓને બોલાવ્યા, વિચાર કર્યો કે યજ્ઞ કરવો છે અને યજ્ઞની અંદર બધાને આમંત્રણ આપવું છે પણ શિવને આમંત્રણ આપવું નથી. આમંત્રણ પત્રિકા લખાણી બધી જગ્યાએ. દક્ષ પ્રજાપતિએ બધા દેવતાઓને બધા ઋષિમુનિઓને આમંત્રણ આપ્યું
અને કંકોત્રી લખીએ અને નીચે ટહુકો લખીએ ને આપણે, કંકોત્રીમાં નીચે ટહુકો હોય એમ આ કંકોત્રીમાં ટહુકો લખેલો હતો કે બધા દેવતાઓ હરિદ્વારની અંદર કનકલ ક્ષેત્રની અંદર યજ્ઞ છે, બધા દેવતાઓ આવજો વિમાન લઈ, પણ તમારું વિમાન કૈલાસ ઉપરથી લઈ આવજો. આવું ટહુકો હતો. માં ભવાની અને શિવજીને ખબર પડે કે આ બધા વિમાન ક્યાં જાય છે, એટલા માટે અપમાન કરવા માટેનો યજ્ઞ, અને જે યજ્ઞ બીજાનું અપમાન કરવા માટે યજ્ઞ કરીએ એ યજ્ઞથી ક્યારે કલ્યાણ ન થાય અને ન થાય. અપમાન કરવા માટે સાહેબ યજ્ઞ કર્યો અને આ યજ્ઞની અંદર કંકોત્રી લગાવી, બધા દેવતાઓ પોતાના વિમાન લઈ અને યજ્ઞ તરફ જાય છે. આ બાજુ શિવજી સતીને કથા અમર કથા સંભળાવે, બાજુમાં આસન છે, એક આસન ઉપર શિવજી, એક આસન ઉપર માં ભવાની છે. પણ વળી થોડીક વાર થાય એટલે એક વિમાન જાય, વળી થોડીક વાર જાય એટલે વિમાન જાય, એટલે હવે ભવાનીનું મન એ કથામાંથી હટી ગયું અને હવે ભવાનીનું મન પેલા વિમાન ઉપર પડ્યું છે. અને તુલસીદાસજી લખે છે, સતી બિલો કે સતી બિલો ભવાનીનું મન વિમાન ઉપર જાય છે. કથા સાંભળતા સાંભળતા મન તૂટ્યું. જેટલા જ વિમાનો જાય છે, શિવને પ્રશ્ન કરે કે હે સ્વામી, આ બધા વિમાન કઈ જગ્યાએ જાય છે? બોલે, હે પ્રિય, આ બધા જ વિમાન એ તમારા પિતાના ઘરે યજ્ઞ છે અને આ યજ્ઞની અંદર જાય છે. સતી કહે કે હે સ્વામી, મારા પિતાના ઘરે યજ્ઞ? બોલે, હા. જો મારા પિતાના ઘરે યજ્ઞ હોય તો હે સ્વામી મારે જવું છે. શિવ કહે કે હે માં, હે ભવાની, તારા પિતાના ઘરે યજ્ઞ છે. આજે હું તને વાત કરું, મેં એકેય વખત તને વાત નથી કરી, પણ જે યજ્ઞ થાય છે, એક દિવસ બ્રહ્મસૂત્ર ભરાણું, એમાં હું તારા પિતા આવ્યા, હું ઊભો ન થયો, એટલે તારા પિતાજીને ખોટું લાગ્યું, મને મન થાય અપશબ્દો બોલવા લાગ્યા. આ વાત મેં આજ દી સુધી તને નથી કરી, પણ આજે આ વાત કરું, અને આ મારો એનો વેરનો બદલો માણવા માટે થઈ, લેવા માટે થઈ અને તારા પિતા યજ્ઞ કરે છે. પણ આજે સતી છે, ભવાની છે, શિવને કહે કે યજ્ઞની અંદર જવું છે. ભવાની કહે કે હે સ્વામી, યજ્ઞમાં જાઉં છું, મારા પિતાના ઘરે યજ્ઞ હોય અને હું ન જાઉં? ત્યારે શિવ કહે છે, યદિ વ્રજિષ્યતિ સહાય મદવજો ભદ્રભક્ત્ય સંભાવિતસ્ય સસદો મરાય ચ. હે દેવી, આ યજ્ઞની અંદર યજી વ્રજિષ્યતિ હાય મદો વચામ ભદ્રમ, જે યજ્ઞમાં આમંત્રણ વગર જો ન જઈએ તો ભદ્રમ, એ યજ્ઞમાં ભદ્ર થાય નહીં, આમંત્રણ નથી. પણ સતી કહે છે કે હે સ્વામી, મારા પિતાના ઘરે યજ્ઞ છે અને મારા પિતાના ઘરે યજ્ઞમાં, બાપના ઘરે યજ્ઞમાં દીકરીને આમંત્રણની જરૂર ન હોય. એ તો પિતા આમંત્રણ આપે તોય ભલે અને ન આપે તોય ભલે. યાદ રાખજો, પિતાજીના સંતાન દીકરો હોય કે દીકરી,
પિતાની સંપત્તિમાં દીકરાનો એટલો ભાગ દીકરીનો છે. લગ્ન સંસ્કાર થઈને ત્યારે દીકરી વિદાય સમયે બે હાથે કંકુવારા કરી અને દિવાલમાં થાપા મારે અને થાપા મારે અને એ ભાઈને કહી જાય કે ભાઈ હવે આજથી પિતાજીની સંપત્તિમાં જેટલો ભાગ છે ને એ મારે નથી જોતો, હું મારા આ બે હાથથી સાઈન કરીને જાઉં છું. આમ દીકરી કહી જાય. આપણા લગ્ન સંસ્કારો કેવા હતા? દીકરીનું પાત્ર બહુ, કેમ દીકરી થઈને રહેવું, કેમ માં થઈને રહેવું, એ જો સમજવું હોય તો મને અને તમને રામાયણ સમજાવે છે. મને ને તમને એમ થાય કે કઈ કઈ રામને વનવાસ આપ્યો, પણ બાળપણમાં રામ કઈ પાસે ગયા કે માં સાહેબ, જ્યારથી રામનો જન્મ અયોધ્યામાં થયો ને અને વનવાસ રામ ગયા ત્યાં સુધી એક દિવસ એવો નથી ગયો કે કઈ રામને પોતાના હાથે ન જમાડ્યા હોય. આ કઈ નો પ્રેમ છે. કઈ એ વાત્સલ્યની મૂર્તિ છે. મને એમ તમને એમ લાગે કે કઈ વનવાસ અપાવ્યો છે, પણ બાળપણમાં રામ કઈ પાસે ગયા કે માં એક કામ છે તારે કરવાનું છે અને માં તું જ કરી શકે એમ છો. મને કહે કે માં હું મોટો થાવ ને મારા પિતાજી પાસે બે વચન તારે માંગવાના છે. એક વચનમાં મને માં તું વનવાસ અપાવજો. આ નામે કીધેલું છે, પણ કઈ નું નામ સાંભળીએ તોય આપણે અત્યારે નથી ગમતું, પણ કઈ છે કે વાત્સલ્યની મૂર્તિ છે. રામ સવારમાં વહેલા ઉઠે અને પહેલા દર્શન છે ને એ કઈ ના કરે છે, પહેલા કઈ ને પગે લાગવા જાય છે. બોલે સ્વામી પિતાના ઘરે લગ્ન છે, મારે તો જવું જ છે. પિતાના લગ્નને આમંત્રણની જરૂર ના હોય, ગુરુને ત્યાં શિષ્યને આમંત્રણની જરૂર ના હોય અને બ્રાહ્મણને ત્યાં યજમાનોને આમંત્રણની જરૂર ના હોય, આવવાનું જ હોય છે. પણ શિવ સમજાવે કે આમંત્રણ વગર ન જવાય. પછી તો સીતા ભવાની છે, યજ્ઞ તરફ પ્રયાણ કરવા તૈયાર થાય. ભગવાન શિવને ખબર પડે કે હવે આ દેવી માનશે નહીં, એટલે નંદીને કીધું કે હે નંદી, ભવાનીનો જેટલો સામાન છે એ બધું જ પેક કરો. શિવને ખબર હતી કે એક વખત સતી છે ભવાની કૈલાસ છોડીને જશે તો ભવાની પાછા નહીં આવે. નંદીને મોકલ્યા દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર સતી સાથે. અને આજે સતી છે એ ધીમે ધીમે હરિદ્વારની અંદર કંકર ક્ષેત્રની અંદર જાય છે, પિતાના યજ્ઞની અંદર. અને રામાયણની અંદર તુલસીદાસ લખે પિતા ભવન જબ ગઈ ભવાની ગચ્છ ત્રાસ કા હું સન્માની. પિતાના ઘરે આવે છે ભવાની, પણ કોઈ સ્વાગત નથી કરતું, કોઈ આમંત્રણ નથી કરતું. દક્ષે ના પાડી હતી કે ભવાની આવે, શિવ આવે તો કોઈ એને બોલાવવા નહીં. એને કોઈ આમંત્રણ નથી, આવે તો પણ એની સામે જોવું પણ નહીં અને એને બોલાવવાનું પણ નહીં. સતી ભવાની આવે યજ્ઞની અંદર. સાદર ભલે એક માત ભગીની મિલી બહુ મુસ્કાતા. સતી જરાક આગળ જાય ને તો સતીના જે બહેનો હતા એ બહેનો મળ્યા અને બહેનો હસી મજાક કરે સતીની. બેન તને આમંત્રણ નતું તોય આવી? ભલે આવી બેન, ભલે આવી. આવા મેળાટોણા મારે છે બેન. આપણે પ્રસંગમાં હોય, આજુબાજુમાં રહેતા હોય ત્યાં કોઈ પ્રસંગ હોય
તો આપણે આમંત્રણ આપ્યું હોય, બાજુવાળાને આમંત્રણ ન આપ્યું હોય, આપણે ધરાડથી આપણું તાળું મારી અને ચાવી જેને આમંત્રણ ન આપ્યું હોય એને ચાવી દેવા જાય કે અમારે વાહ પ્રસંગ છે એટલે અમને આમંત્રણ આપ્યું, ચાવી રાખજો ને. એટલે એને ખબર પડે કે આને આપ્યું અમને નથી આપ્યું. દીકરીઓ સાસરેથી માવતરની અંદર જાય ને ત્યારે દરેક દીકરીઓ પોતાના પતિને ઊંચું કરે કે મારો પતિ તો આમ, મારો પતિ તો આમ, અમારા સસરા આવું છે, અમારે ત્યાં આવું છે, આવું છે. પણ સાદર ભલે હી મિલી એક માત ભગીની મિલી બહુ મુસ્કાતા. બેનો જ્યારે મળ્યા અને એની હસી મજાક કરે પણ સાદર ભલે હી મિલી એક માતા. બેનોનો સંગ થયો પછી સતી આગળ જાય તો સતીના માં મળે છે અને જ્યાં માનો સંગમ થયો, માનો ભેટો થયો ત્યારે માં કહે છે કે એ દીકરી સતી બેટા આવી, બેટા ક્યારની તારી રાહ જોતી હતી કે મારી દીકરી સતી સંકટ ના આવી હતી. ભલે આવી દીકરી, ભલે આવી, આવ, પધાર માં, પધાર, આવ તું. સતીનું માં સન્માન કરે અને વાત્સલ્યની મૂર્તિ એ માં છે. બીજો કોઈ માં, બીજું કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, એ મમતા છે, એ માં છે. એ સંતાનનો ક્યારેય ત્યાગ ન કરે અને ન કરે. સંતાન ગમે એટલા હોય, ગમે એવા હોય, પણ માં ને બાપ સમાન તો એ સંતાન છે. દીકરો કામેથી આવ્યો હોય તો પત્નીને ન થાય, પણ રાતની રાત પડે અને માં દીકરાને પૂછે બેટા જયમો કે નહીં. આ માં. ગંગાના પ્રેમ તો વધે ઘટે રે લોલ, મારી માળીનો પ્રેમ મારે માં. ગંગાના નીર તો વધારા કે ને ઘટારાય કે, પણ મારીનો માં. મને 5 સંતાનો હોય ને એવું ના હોય કે આને વધારે રાખું, આનું વધારે રાખું, એને તો બધા સંતાનો બન્યા હોય. પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, પ્રેમ તણી પૂતળી જગતી જુદે જનની જોડ સખી નહીં મળે રે નો. આમંત્રણ આપે ભલે દીકરી આવી, પણ એક કામ કર, તું આવી જો, પણ તારા પિતાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. તારા પિતાએ તારા પતિ અપમાન કરવા માટે યજ્ઞ કર્યો છે. કામ કર, તને આમંત્રણ આપ્યું મેં, તારા આવકારો આપ્યો, પણ એક કામ કર, જેમ બને એમ જલ્દીથી હે ભવાની આપ અહીંયાથી ચાલી જાઓ. હે પુત્રી, એક કામ કરો, યજ્ઞના દર્શન કરો તમે, અને યજ્ઞના દર્શન કરી અને આપ કૈલાસ તરફ પ્રયાણ કરો. કારણ કે તમે રહેશો તો તમારા પિતાજીની બુદ્ધિ હવે ભ્રષ્ટ થઈ છે, એનું પરિણામ સારું નહીં આવે. અને આજે સતી આવે છે યજ્ઞના દર્શન કરવા. દરેક દેવતાઓ સ્વાહાકારની સાથે આહુતિ અપાય છે. માએ વંદન કર્યા, યજમાનની અંદર પિતાજી બેઠા છે, પિતાજી બોલાવતા નથી. દેવતાઓ બધા આહુતિ સ્વીકાર કરવા માટે પ્રત્યક્ષ આવ્યા છે. પણ જ્યાં સતીએ યજ્ઞ સ્થાપન સામે નજર કરી ત્યાં તો દરેક સ્થાપનની અંદર ગણપતિ આદિ દેવતાઓના સ્થાપન જોયા, દરેક દેવતાઓના સ્થાન જોયા, પણ સતી ભવાનીએ પોતાનું પિતાનું સ્થાન ન જોયું, પોતાના પતિનું સ્થાન ન જોયું, શિવનું સ્થાન ન જોયું. એટલે સતીને ક્રોધ આવ્યો. ક્રોધની અંદર સતીને મનની અંદર ક્રોધ આવે. અવાજ આપો, તબલાનો
ક્રોધ આવે ને ક્રોધની અંદર સતી બોલે છે સુનહુ સભાસદ સકળ મુનિંદા કઈ સુનિજના સંકર નિંદા સો ફલ તુરત એ સભાનો સાંભળો દેવતાઓ તમે યજ્ઞમાં આવ્યા છો યજ્ઞ છે આ યજ્ઞની અંદર મારા પતિનું સ્થાન નથી દેવતાઓ તમને ખબર નથી કે જે યજ્ઞમાં શિવની સ્થાપના ન હોય તે યજ્ઞ ક્યારે પૂર્ણ નથી બનતો અસકય જોગ અગણિત ધારા અયમ સકલ મક અસાગર ચોર સતીને ભવાનીને ક્રોધ આવે અને કહે છે કે હવે જો હું કૈલાસની અંદર જાઉં અને કોઈ મને એમ કહે કે આ એક છે આ એક ભવાની છે અને આના પિતા દક્ષ છે આવો જો હું સાંભળો તો મને હવે જીવનની મજા ના આવે સતીને મનની અંદર ક્રોધ આવે યજ્ઞ મંડપ પાસે ઉભા રહે યજ્ઞ મંડપ ઉભા અને સતીને ક્રોધ આવે જમણા પગના અંગૂઠામાંથી સતીએ ક્રોધાગ્નિ ઉત્પન્ન કર્યો અગ્નિ ઉત્પન્ન કર્યો અને સતી અગ્નિની અંદર કરવા લાગ્યા પોતાનો દેહનો ત્યાગ કર્યો અગ્નિની અંદર યજ્ઞના દેવતાઓ હાહાકાર મચી ગયો બધી જગ્યાએ હાહાકાર મચ્યો દક્ષ પ્રજાપતિએ કે કઈ વાંધો નહીં યજ્ઞ ચાલુ રાખો યજ્ઞની અંદર હુહુ નામના દેવતાઓ પ્રગટ થયા અને શિવ સદો શિવ પાર્ષદો હતા એને ભગાડ્યા યજ્ઞ શરૂ થયો વિચાર કર્યો કે હવે સતી રહ્યા નથી હવે શિવને કહે કોણ અને શિવને કેવું સહેલું નથી ખબર પડી કે નારદ જાય નારદને મોકલ્યા શિવને કહે ભવમ ભવાની દહિતમ નમામિ આવો શબ્દ સાંભળ્યો શિવ જે ઊભા થઈ ગયા શિવને ક્રોધ આવ્યો નારદ શું બોલે છે ભવમ ભવાની સહિતમ બોલે નાથ નહીં સહિતમ હતું પણ હવે રહિતમ છે સતી રહ્યા નથી પિતાના ઘરે સતી ક્રોધાગ્નિ પ્રગટ કરી અગ્નિની અંદર દેહોત્સર્ગ કર્યો આવા શબ્દો શિવના કાનમાં પડે કાનની અંદર શિવના શબ્દો પડે ત્યાં શિવજીને ક્રોધ આવ્યો ક્રોધની અંદર શિવજીએ પોતાની જટા ખોલી જટા ખોલતાની સાથે જટા ફેરવે અને એ જટા એક શિલામાં પહોંચાડે એમાંથી એક વીરભદ્રની ઉત્પત્તિ કરે હે વીરભદ્રની જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જાઓ અને યજ્ઞ વિધ્વંસ કરો યજ્ઞનો નાશ કરો યજમાન દેવતાઓ ઋષિઓ જે પણ યજ્ઞમાં હોય બધાનો સંહાર કરો શિવજી ક્રોધાગ્નિની અંદર છે પુષ્ટિવર્ધનમ
દક્ષ પ્રજાપતિ મસ્તક છે આજ વીરભદ્રએ ધરથી અલગ કર્યું. આ બાજુ દરેક દેવતાઓ આવે છે શિવ પાસે. સતીનો દેહ દેવોત્સર્ગ થયો પછી તો શિવ છે સતીના દેહ લઈ અને અંતરિક્ષ તરફ જાય. આ દ્રશ્ય છે ભગવાન નારાયણ તેને જોવાયું. નારાયણે સુદર્શન ચક્ર છોડી અને સતીના દેહના અલગ અલગ કટકા કર્યા છે અને જે જગ્યાએ શરીરના અલગ અલગ ભાગ પડ્યા એ જગ્યાએ શક્તિપીઠો થઈ છે. દેવતાઓ આવ્યા શિવજી પાસે. હે શિવજી, અમારા અપરાધનો તમે ક્ષમા કરો, અમારાથી ભૂલ થઈ ગઈ છે. પણ યજ્ઞ અધૂરો ન રહે. અને શિવ આજ આવે છે દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર, કારણ કે શિવ છે એ કલ્યાણની મૂર્તિ છે. શિવ કલ્યાણની મૂર્તિ આવે છે અને કહે છે કે મારા ભક્તો મારું અપમાન કરે ને એ હું મારા મનમાં પણ નથી લેતો. પછી તો યજમાન દક્ષ પ્રજાપતિનું મસ્તક કપાઈ ગયું, બોકડાનું મુખ પહેરાવ્યું. અને હવે દક્ષ પ્રજાપતિ ખબર પડી કે હું જેનો અપમાન કરતો એ બીજું કોઈ નહીં, સાક્ષાત હરિ છે, શિવ છે. અને દક્ષ પ્રજાપતિ હવે બે હાથ જોડી સ્તુતિ કરે છે. હવે સ્તુતિ કરવી છે પણ સ્તુતિ થતી નથી. બોકડાનું મોઢું છે. જ્યાં સુધી ભગવાને મોઢું આપ્યું ત્યાં સુધી નિંદા કરી. હવે મોઢું નથી તો સ્તુતિ કરવી છે. શ્રીમદ ભાગવતની અંદર દક્ષ પ્રજાપતિ આ શિવની સ્તુતિ કરે છે. ભૂયાનુગ્રહો ભવતાં કૃતો મે દંડસ્ત્વયા મયભૃતો યદિપિ પ્રલબ્ધઃ ન ગમ બંધુ સુચવા ભગવન્નવગ્ના અભ્યંહરે સકૃતય ભદ્રુતં વ્રતે. હે ભગવાન, મારા અપરાધનો ક્ષમા કરો. શિવ છે કલ્યાણની મૂર્તિ છે. દક્ષ પ્રજાપતિને માફ કરે. પુનઃ યજ્ઞ પ્રારંભ થયો. યજ્ઞની પૂર્ણાહુતિ જ્યારે થઈ ત્યારે એ યજ્ઞમાં સાક્ષાત હરિ આવ્યા. અને હરિ આવી અને કીધું કે દેવતાઓ સાંભળી લ્યો, આજથી જે યજ્ઞમાં હું, બ્રહ્મા અને વિષ્ણુ આ ત્રણ દેવતાઓ ન હોય ત્યારે એ યજ્ઞમાં કોઈ દેવતાઓએ જવું. દરેક દેવતાઓએ સ્તુતિ કરી છે. અંગે ભસ્મા સ્મશાન નિચોડી સંગે રાખો સદા ભૂત કોડી. અંગે ભસ્મા સ્મશાન સંગે રાખો સદા ભૂત તોડી. મહાદેવ, ભૂલ થઈ છે. હે મહાદેવ, આપ અમને ક્ષમા કરો. શિવ છે સ્તુતિ સાંભળી બધા દેવતાઓને આશીર્વાદ આપ્યા અને આમ સતી ચરિત્રની કથા બતાવી. ત્યારબાદ અર્થપ્રકરણની કથા બતાવી. આવો અર્થપ્રકરણ તરફ આપણે બધા આગળ વધીએ. ઉવાચ સૂત સૂત મહારાજ્યઃ આદિતો યસ્ય કામ ચ
અર્થ પ્રકરણની કથા બતાવી, ત્રણેય દીકરીઓની લગ્નની કથા બતાવી. હવે બે દીકરાઓ છે મનુરાજાના, એક પ્રિયવત અને એક ઉત્તાનપાદ. એ પ્રિયવતની કથા એ પંચમ સ્કંદની અંદર આવશે. અત્યારે જે કથા છે ઉત્તાનપાદ, ઉત્તાનપાદનો અર્થ થાય જેના પગ નીચે છે, પગ ઉપર છે ને મસ્તક નીચે છે, એનું નામ ઉત્તાનપાદ. ઉત્તાનપાદ રાજાને ત્યાં એ કથા સંભળાવે છે કે એમણે મનુ મહારાજના બે પુત્રો પ્રિયવત, ઉત્તાનપાદ. અહીંયા ઉત્તાનપાદની કથા સંભળાવતા સુખદેવજી મહારાજ કહે છે ઉત્તાનપાદને બે રાણી છે, એક સુનીતિ અને એક સુરુચિ. સુનીતિ છે એ અણમાનીતી છે અને સુરુચિ છે એ માનીતી છે. અને આપણે એમ સુરુચિ છે ને એ ગમે, સુનીતિ ગમે નહીં. આ માત્ર સુનીતિ અને સુરુચિ બે રાણીઓના નામ નથી, આ મારા અને તમારા બે હૃદયમાં બે પ્રકૃતિ છે. એક સુરુચિ, એક સુનીતિ. સુરુચિનો પુત્ર ઉત્તમ અને સુનીતિનો પુત્ર ધ્રુવ. એક દિવસ ઉત્તમ છે પોતાના પિતાના ખોળામાં ઉપર બેઠો છે. આ દ્રશ્ય ધ્રુવજી જોઈ છે. બધા બોલે બ્રહ્માંડ પરમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણા હોતમ. નહીં બોલવાનું, મારું નામ લ્યો. ઇન્દ્રાય સ્વાહા નહીં બોલવાનું, વેનાય સ્વાહા બોલવાનું. બ્રહ્માંડ પરમસ્તુ નહીં બોલવાનું, વેનાર પરમસ્તુ બોલવાનું. આમ વેણનો ક્રોધ છે, હાહાકાર થયો અને ઋષિમુનિએ હુંકારથી વેણને માર્યો છે. હવે કોઈ રાજા નથી એટલે રાજ્ય, જે રાજ્યની અંદર રાજા ના હોય એ રાજ્યનું ક્યારેય કલ્યાણ થાય નહીં. એટલે પ્રજા બગડી છે. પ્રજા બગડી એટલે દરેક ઋષિમુનિઓ આવ્યા છે અને વેણનું જે સબ હતું એની માએ એક કોઠીમાં ભરી રાખ્યું. તો ઋષિમુનિઓએ કોઠી ખોલી અને વેણના સબનું મંથન કર્યું. વેણના સબનું મંથન કરતા જમણી ભુજાનું મંથન કર્યું. પેલા સબનું મંથન કર્યું ને તો પેલા તો કાળો પુરુષ કર્યો, અને એ કાળો પુરુષ બીજો કોઈ નહીં, એને નિષાદ કહેવાનો. પછી તો જમણા ભુજાનું મંથન થયું, વેણના સબનું મંથન થયું, અને એ મંથનમાંથી સાક્ષાત ભગવાનનો જન્મ થાય છે. બોલીએ શ્રી પૃથુ મહારાજ કી જય. સાક્ષાત પૃથુ મહારાજનો જન્મ થયો છે. સાથે લક્ષ્મીજીના અંશ રૂપે અર્ચી મહારાણી આવે છે. પૃથુ મહારાજ યજ્ઞ શરૂ કરાવે છે. અશ્વમેધ યજ્ઞ કરે છે. 99 યજ્ઞ અશ્વમેધ કરે. ઇન્દ્રને બીક લાગી કે જો 100 અશ્વમેધ યજ્ઞ કરશે તો ઇન્દ્રાસન લઈ લેશે. વરી અશ્વમેધ યજ્ઞનો અશ્વ ઘોડો હોય, વરી ઇન્દ્ર લઈ જાય. ભગવાન પ્રસન્ન થયા. પૃથ્વીએ કીધું કે મારે કોઈ ઇન્દ્રાસન નથી જતું, યજ્ઞ કરાવ્યા છે, યજ્ઞ શરૂ કરાવ્યા. આમ પૃથુ મહારાજની કથા. ત્યારબાદ મોક્ષ પ્રકરણની અંદર સગુણ અને નિર્ગુણનું પુરંજન આખ્યાન બતાવ્યું છે. પ્રાચીન પ્રચેતાઓની કથા બતાવવામાં આવી છે. જે પ્રાચીન પ્રચેતાઓ 10 છે એ શિવજીનું રુદ્રનું ગીત પાઠ કરી 10,000 વર્ષ સુધી નારાયણ સરોવરમાં રુદ્ર ગીત ગાઈ અને વૈકુંઠ પામ્યા છે. અને ત્યારે ચતુર્થ સ્કંદ છે એ ભગવાનના શ્રી ચરણોમાં આવો બધા સમર્પિત કરીએ અને પંચમ સ્કંદની અંદર પ્રારંભ કરીએ. એ પહેલા 1 મિનિટ હરિનું નામ સંકીર્તન કરીએ. નામ જપો ઘનશ્યામ જપો, કૃષ્ણ નામ જપો, રાધે શ્યામ જપો, હરિ નામ જપો, જપો, રામ શ્યામ જપો.
હરિનામ જપો ઘનશ્યામ જપો રામ જપો કૃષ્ણ નામ જપો રાધે શ્યામ જપો કૃષ્ણ નામ જપો નામ જપો ઘનશ્યામ જપો ઘનશ્યામ જપો રાધે શ્યામ જપો. આ પ્રિયવત રાજા એ લગ્ન નથી કરતા પણ બ્રહ્માજીના સમજાવવાથી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કર્યો. એમને ત્યાં 10 પુત્રો થયા. પ્રિયવતે રાજ્ય સ્વીકાર્યું. પ્રિયવતના વિચારવાને એમને આગળ ત્યાં વંશની અંદર જંબુદ્વીપના રાજા પ્રિયવતના પુત્ર આગ્નિદ્ર થયા. આગ્નિદ્રને ત્યાં પૂર્વચિતી નામની અપ્સરાથી નાભી નામનો પુત્ર થયો. નાભી મેરુની પુત્રી મેરુદેવી સાથે લગ્ન થયું અને એને ત્યાં યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કર્યું અને સ્વયં ભગવાન નાભીને ત્યાં પુત્ર બનીને આવ્યા. બોલીએ શ્રી વૃષભદેવજી મહારાજ કી જય. 24 તીર્થંકરોના કોઈ પેલા તીર્થંકર હોય તો એ વૃષભદેવજી મહારાજ. ઇન્દ્ર ભગવાને એમના રાજ્યમાં વરસાદ ન વરસાવ્યો એટલે ઋષભદેવજી મહારાજે પોતાના યજ્ઞના બળથી વરસાદ વરસાવ્યો. ઇન્દ્ર રાજી થયો એટલે ઇન્દ્રએ પોતાની દીકરી જયંતીના લગ્ન ઋષભદેવ સાથે લગ્ન કરવામાં આવ્યા. લગ્ન થયા. એ કથા સંભળાવી. ઋષભદેવજીના 100 પુત્ર થયા. એમાંથી 81 પુત્રો કર્મકાંડી થયા. એને કર્મ માર્ગ લીધો. 9 પુત્રો યોગેશ્વરો, જે ભાગવતના 11મા સ્કંદમાં 9 યોગેશ્વરોની કથા આવશે. એમાં મોટામાં મોટો પુત્ર હતો. એ પુત્રનું નામ હતું ભરત. ભરત રાજાને રાજગાદી આવી છે. પણ આમ તો સમયે ભરત રાજાએ પણ રાજગાદી ઉત્તમ અધિકારીને આપી અને ગંડકી નદીના કિનારે ભરતજી આવે. ગંડકી નદીના કિનારે ભરતજી આવે. ગંડકી નદીના કિનારે એક આશ્રમ બનાવે છે. આશ્રમની અંદર રહે છે. ગંડકી નદીના કિનારે સ્નાન કરે. પણ થયું એવું, સ્નાન કરતા એમાં એક સિંહની ગર્જના સાંભળી અને એક હરણનું બચ્ચું એ નદીમાં પડ્યું. એ હરણનું બચ્ચું નદીમાં પડ્યું. ડૂબતું ડૂબતું જતું હતું. ભરતજીને ખબર પડી. ભરતજી હરણના બચ્ચાને લઈ લીધું. હરણના બચ્ચાને લઈ અને આજ ભરતજી હવે હરણના બચ્ચા સાથે આખો દિવસ પોતાની જે ક્રિયા કરે ક્રિયામાં હરણનું બચ્ચું સાથે હોય. સંધ્યા કરે તો હરણનું બચ્ચું સાથે હોય. ધીમે ધીમે ભરતજીની આસક્તિ છૂટી. પૂજામાં ધ્યાન ન રહ્યું અને હવે બધું હરણ ઉપર ધ્યાન ગયું. હરણના બચ્ચા ઉપર ધ્યાન ગયું. થયું એવું, એક દિવસ હરણનું ટોળું જોતું હતું. બચ્ચાએ જોયું કે આ બધા મારા જેવા છે, આ મારા જેવો નથી, આ મારો નથી, ઓલા મારા છે. હરણનું બચ્ચું હરણ ભેગું ચાલ્યું ગયું અને હરણના બચ્ચાની અંદર ભરતજીને આસક્તિ થઈ. હરણની બચ્ચાની અંદર આસક્તિ થવાથી ભરતજીનું મૃત્યુ આવે અને ભરતજીનો બીજો જન્મ કારંજર પર્વતની અંદર ભરતજીનો બીજો જન્મ હરણ તરીકે થાય છે. સંતે યામતી સાગતી. બીજો જન્મ હરણ તરીકે થયો. હરણમાંથી પણ જીવ છૂટ્યો અને ત્યાર પછીનો જન્મ અંગીરા ગોત્રના એક બ્રાહ્મણના ઘરે થયો. પૂર્વજન્મનું બધું ભાન છે. વિચાર કર્યો કે આ વખતે કઈ બોલવું નથી, કોઈની આસક્તિ નથી રાખવી, કઈ બોલે નહીં, કોઈ બોલાવે બોલે નહીં. ભરતજીને ઘણા સમજાવે છે. માતા પિતા ઘણું સમજાવે, સમજ્યા નહીં અને અંતે માતા પિતાનું મૃત્યુ થાય છે. હવે ભરતજી ભાઈ ભાભી ભેગા રહે છે. ભાભી છે ખેતરમાં કામ કરવા મોકલે.
ખેતરની રક્ષા કરવા મોકલે, પણ ભરતજી ખેતરમાં આવે તો બધા ચીડિયાઓ પક્ષો પંખી ન હોય તો બધાને બોલાવે, આવો राम की खेत, राम की चिड़िया राम का खेत, हालो चिड़िया घर भर आओ બધા ખેતરના અનાજને બગાડે. આવું જોયું, ભાઈએ જોયું તો ભરતજી નક્કી કર્યું ભાઈ ભાભીએ કે હવે આને ઘરથી કાઢી મૂકો, અને ભરતજી જાય છે જંગલમાં. જે જંગલમાં જાય ત્યાંનો એક રાજા હતો, એને કઈ સંતાન હતું નહીં, એટલે જગદંબાને બલિ ચડાવવા માટે થઈ અને પુરુષને શોધી લાવ્યા. પુરુષને બલિ ચડાવવા જાય, પણ સમય આવે અને એ પુરુષ જે ભાગી જાય. સિપાહીઓ કહે છે કે હજી અમે કોકને પકડી આવીએ. સિપાહીઓ આવે છે ભરતજી પાસે, ભરતજીને પકડાવી લઈ આવે, ભરતજીને સ્નાન કરાવે અને જ્યાં બલિ ચડાવવા માટે થઈ ઊભો રાખે, પ્રહાર કરે, ત્યાં મૂર્તિ છે જગદંબા સાક્ષાત આવ્યા અને ભરતજીની રક્ષા કરી. ભરતજી મુક્ત થાય છે, જંગલમાં જાય છે. સિંધુદીપનો રાજા રહુગણ રાજા કપિલ મુનિના આશ્રમની અંદર જાય છે જ્ઞાનોપદેશ કરવા માટે. 4 જણા પાલખી ઉપાડીને જતા હતા. એક પાલખી વાળો થાકી ગયો, ફાટી ગયો, ભરતજીને લઈ આવ્યા. પાલખી છે પણ આગળના જન્મનું ભાન છે, પગ ઉપર કીડી મકોડો આવે એટલે વળી ઠેકડો મારે, જેવો ઠેકડો મારે એટલે પેલો દંડ છે રાજાને મસ્તકમાં વાગે. ભરતજીને કહેજો કોણ છો, તું તો જળ છો, તું કોણ? આમ રાજા રહુગણ કહે બધું ભરતને કહે છે, અને છેલ્લે ભરત છે રહુગણને જ્ઞાનોપદેશ કરે છે કે જળ હું કે તું? જળ તો તું છે, જેને 4 જણા ઉપાડે એ સૌને 4 જણા ઉપાડે. હું મરેલો છું કે તું? આવી વાત સાંભળી રાજા રહુગણને ખબર પડી કે આવી વાત કહેવા વાળો બીજો કોઈ ના હોય. બોલે એના કોણ છો? કહે છે કે ભરતજીનું નામ સાંભળ્યું? બોલે હા. એને કોણ ન ઓળખે? એ હું છું. રાજા રહુગણ ભરતજી પાસે કપિલ મુનિના આશ્રમમાં જ્ઞાનોપદેશ કરવા જતા હતા, છોડી અને ભરતજી પાસે આવ્યા. જ્ઞાનોપદેશ થયો પંચમ સ્કંદની અંદર. ત્યારબાદ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ 28 પ્રકારોના નરકોનું વર્ણન કરે. રૌરવ, કામગ્નિ, કુંભીપાક, આવા બધા 28 નરકોનું વર્ણન કરે. નરકોનું વર્ણન કરી પંચમ સ્કંદને વિરામ આપે. ષષ્ઠમ સ્કંદની અંદર પ્રારંભ કરતા પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, પરીક્ષિતના મનમાં ડર છે કે આ નરકોનું વર્ણન બતાવ્યું શું? પણ રાજા કહે છે કે જો નામ લે ને તો એ નરકમાંથી મુક્તિ થાય. નામનો મહિમા ષષ્ઠમ સ્કંદની અંદર બતાવ્યો. આસિપતિ કાન્યાકુબ્જાની અંદર અજામિલ નામનો બ્રાહ્મણ છે, એને એક પત્ની છે. ગામમાં ઋષિમુનિઓ આવ્યા, કીધું કે આની અંદર કોઈ સંતરીએ બ્રાહ્મણ હોવા છતાં બગડ્યો. બોલે હા, અજામિલ સંત છે, અજામિલ ભગત પ્રિય છે. મસ્કરી કરી ગામના લોકોએ. ગામમાં 5 જણા એવો હોય, ચોરે 2 રીત કરવાની. ધૂંધલીની કથા કરી ને કે લોક વાર્તા વિગ્રહ હતા કે ધૂંધલી કેવી હતી કે સવારમાં 5 વાગ્યામાં બધું કામ પૂરું કરી અને ઓટા બેસી જાય. ગામમાંથી કોણ આવે, કોણ જાય, ક્યાં જાય, હું કામ જાય, બધું પૂછે. ગામમાં 5 જણા ચોરે બેઠા હતા. પૂછ્યું કોઈ ભગત ખરી? તો બોલે હા, અજામિલ ભગત. આવ્યા અજામિલને ક્યાં? અજામિલ હાજર નહીં, પત્ની હાજર છે. બોલે અજામિલ ભગતનું ઘર? હા. બોલે હા, જમવું છે. અજામિલની પત્ની કહે હમણાં જમાડી દો, પણ મારો પતિ આવે એ પહેલા જતા રહેજો. સંતો કે કઈ વાત? જમવાનું તૈયાર કર્યું, જમવા બધા. ત્યાં તો અજામિલ આવ્યો અને કીધું કે આ કોણ છે? આ મારા ઘરમાં. સંતો કહે છે કે અમે બધા સંતો છીએ, યાત્રા કરવા માટે નીકળ્યા છીએ, ભોજન લીધું.
અજામિલ દક્ષિણા બોલે કે દક્ષિણામાં તમારી પાસે આ કોમોન્ડર ને આ બધું છે એ નથી લઈ લેતો એ દક્ષિણા છે. તમને માયરા વગર છોડું એ જ તમારી દક્ષિણા છે. હાલતા રહો, જતા રહો. બોલે નહીં, દક્ષિણા વગર તમે જશો નહીં. દક્ષિણામાં અજામિલ કઈ નથી જોતું, પણ તારા પત્નીને ગર્ભ છે અને તારે ત્યાં એક સંતાનનો જન્મ થશે અને એનું નામ તો નારાયણ આપજે. બોલે હા. વિચાર કરો, આ સંતોના આશીર્વાદ કેટલા આપી દીધા કે તારા પત્નીને ગર્ભ છે, એને સંતાન છે અને એનું નામ નારાયણ આપજે. એટલે કહી દીધું તારા પત્નીના ગર્ભમાં પુત્ર જ છે. આવા આશીર્વાદ આ સંત મિલે સંતની ભેટો જ્યાં ત્યાં જગ્યાએ થાય. સંતના આશીર્વાદ જીવનમાં મળી જાય, મારું તમારું ભાગ્ય બદલાવી નાખે છે. ક્યાં હોય ને ક્યાંથી જતા રહ્યો. હાસ્ય પદમાં એક વાત કહું, હમણાં આ જનરેશન બહુ હાલે છે. આ બધા ભજની કલાકારો બધા જેટલા ભજન ને ગાય છે, અને પુત્રનો જન્મ થયો, નારાયણ નામ આપ્યું, અંત સમય આવ્યો, અજામિલનો યમના પાર્ષદો આવ્યા. અજામિલ કહે છે કે હે નારાયણ બચાવ, હે નારાયણ બચાવ. ત્યાં તો હરિના પાર્ષદો આવ્યા, આ બાજુ યમના પાર્ષદો. બંને વચ્ચે સંવાદ થાય છે. યમના પાર્ષદો કે આ જીવને અમારો છે, અમારે લઈ જવાનો. બોલે હરિના પાર્ષદો કે નહીં, આ જીવ અમારો છે અને અમારે લઈ જવાનો છે. હરિના પાર્ષદો કહે છે કે અંત સમયે આની હરિનું નામ લીધું, નારાયણનું નામ લીધું છે. યમના પાર્ષદો કહે છે કે આની નારાયણ નામ લીધું સાચી વાત, પણ આના છોકરાનું નામ લીધું નારાયણ. પણ કહે ભાવે ભાવથી લે તોય ભલે ને કુભાવથી લે તોય ભલે, પણ ભગવાનનું નામ તો લીધું ને. એટલે ત્યારે એ નામ લેવાથી આ અજામિલ છે વૈકુંઠની અંદર જાય છે અને ધ્યાન પ્રકરણની અંદર નામનો મહિમા બતાવ્યો છે. પછી નારાયણ કવચ બતાવ્યું છે. હરિર્વિદદ્ય મમ સર્વરક્ષા નારાયણ અમારો જનની અંદર અમારી રક્ષા થાય. આમ નારાયણ કવચ બતાવ્યું છે. જે માણસ નારાયણ કવચનો પાઠ કરે એના જીવનની અંદર કોઈ દી લક્ષ્મીજી નથી પહોંચતા. આ નારાયણ કવચ પછી તો આ નારાયણ કવચ છે એ વિશ્વ રૂપે ઇન્દ્ર ભગવાનને આપ્યું છે. એક વખત વિશ્વરૂપ યજ્ઞ કરતા હતા. ઇન્દ્ર પાસે નારાયણ કવચ આવ્યું એટલે દેવતાઓને દૈત્યો વચ્ચે યુદ્ધ થાય, પણ દેવતાઓને પરાસ્ત ન કરી શકે. એટલે દૈત્યો આવ્યા વિશ્વરૂપ પાસે, કીધું કે તમે દેવતાઓને કવચ આપ્યું, અમને આપો. વિશ્વરૂપ કહે કે મારે તો દેવતાઓ સરખા અને દાનવો સરખા. આ ઇન્દ્રને ખબર પડી. ઇન્દ્ર ભગવાન આવ્યા છે, પોતાના ગુરુ એ વિશ્વરૂપનું ઘડ છે અલગ કરી નાખે છે, મોતને ઘાટ ઉતારે છે. પણ આ વસ્તુની ખબર વિશ્વરૂપના પિતા ત્વષ્ટાને ખબર પડી અને ત્વષ્ટા યજ્ઞ શરૂ કર્યો. ઇન્દ્ર ભગવાનને મારી નાખે એવો પુત્ર ઉત્પન્ન થાય એવો યજ્ઞ ઉત્પન્ન કર્યો. બોલવાનું હતું ઇન્દ્ર સત્ર વિવર્ધસ્વ, તો બોલ્યા ઇન્દ્ર સત્ર વિવર્ધસ્વ. જ્યાં રસવાઈ હતી ત્યાં દીર્ઘઈ થઈ ગઈ, અર્થનો અનર્થ થઈ ગયો. યજ્ઞમાંથી એવો બાળક ઉત્પન્ન થાય કે જે ઇન્દ્રને મારી નાખે, પણ બોલવામાં ભૂલ થઈ, ઇન્દ્રના હાથે મરે એવો બાળકની ઉત્પત્તિ થઈ. એ બાળક બીજો કોઈ નહીં, વૃત્રાસુરની ઉત્પત્તિ થઈ. ફરી ચડાર કરી દેવતાઓ પર. હવે દેવતાઓ ગુરુ મહાણા બન્યા છે, દેવતાઓને પરાસ્ત કર્યા. ભગવાન પ્રસન્ન થયા. દેવતાઓને કીધું, ઇન્દ્રનાદિ દેવતાઓને, કે જો દધીતી ઋષિના અસ્થિમાંથી જો તમે વજ્ર બનાવો અને પછી વૃત્રાસુર સામે તમે યુદ્ધ કરો ને તો તમારો વિજય થશે. આવ્યા છે દરેક દેવતાઓ દધીતી ઋષિના આશ્રમની અંદર હોત માગવા આવ્યા છે.
તમારો અસ્થિ આપો. અને નદીજી કહે છે કે જે કામ કરવા માટે થઈ અને બધાનો પાલન થાય, પોષણ થાય, એ કામ જો મારાથી થતું હોય તો એ કામની અંદર હું આડું ના પડું. એમ કંઈ સારું કામ થતું હોય તો ક્યારેય કોઈ વિઘ્ન નાખવું ન જોઈએ. સારા કામમાં સાથ આપવો જોઈએ. આમ ન કરાય, આમ ન કરાય, સાથ આપો. દધીચિ ઋષિના અસ્થિ લીધા છે, વજ્ર બનાવ્યું છે. ઇન્દ્ર ભગવાન યુદ્ધની અંદર આવ્યા છે અને આજ વજ્ર લઈ યુદ્ધ કરવા માટે જાય છે. પણ હાથમાં વજ્ર છે ને થરથર ધ્રુજે છે ઇન્દ્ર ભગવાન. અને વૃત્રાસુર સામે યુદ્ધ કરે. વૃત્રાસુર કહે છે કે ઇન્દ્ર બી શું કામ? મને ખબર છે તારા હાથમાં આ દધીચિ ઋષિનો વજ્ર છે, એના હાથે જ મારો મૃત્યુ લખાઈ ગયેલું છે, માટે ઉભો થા, યુદ્ધ કર. અને વૃત્રાસુર છે ભગવાનને સ્તુતિ કરે. 4 શ્લોકની અંદર વૃત્રાસુર ભાગવત ની અંદર 4 શ્લોકમાં સ્તુતિ બતાવી છે. અહં હરે તવ પાદે કમૂલં દશાનુદાસ ભવિતાસ્મિ. હે નાથ, મારું મૃત્યુ થયા પછી દાસાનુદાસ હું આપનો દાસ બનું કે ન બનું, પણ આપનો દાસ હોય એનો હું દાસ બનું, એવી કૃપા કરો. પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમં ન સદાધિપત્યમ. મારે પારમેષ્ઠ્ય નથી જોતું, મારે રાજ્ય નથી જોતું. ન યોગ સિદ્ધિ નથી જોતી. ન પુનર્ભવમ સમંજસત્વાં વિરહ્યતાં છે. હે નાથ, મને આપના દર્શન જોઈએ. 3 શ્લોકની અંદર અજાત પક્ષા યુવમાતરમ કદા. આ બહુ સારા 4 શ્લોક છે. સમય નથી. આ 4 શ્લોકની અંદર 3 કલાક કાઢી જાય તોય ઓછી પડે. એ આ 4 શ્લોક આપણે કાલ સમજશું. અત્યારે સમય નથી. અત્યારે મારા કથામાં નરસિંહનો નરહરી નરસિંહ ભગવાનને લઈ આવ્યા છે, સમય નથી. 4 શ્લોક બહુ સારા છે એટલે જરાક ઉતાવળથી કથા કરું છું. ગાયના વાછરડાઓ એ ગાય આવે ને વાટ જોઈ એ પ્રમાણે હે ભગવાન હું આપની શરણમાં આવવા માંગુ છું. પ્રિયમ પ્રિયેવ વ્યતિ કૃષ્ણ વિષ્ણા. જે પ્રમાણે એક પતિનો પત્નીનો જે પતિ છે વિદેશમાં ગયો હોય અને જેવી રીતના પતિ છે એ વિરહ થાય, એ ભગવાન મને એવો જ વિરહ થાય છે. અબનાથ કરી કરુણા મિલે કહો દેવ જો બાર. આમ વૃત્રાસુરનો હાથ થયો છે, યુદ્ધ પૂરું થયું છે. ત્યારબાદ દેવતાઓના હાથમાં રાજ્ય ફરીથી આવ્યું. દૈત્યો ભટકવા લાગ્યા. દૈત્યોની માતા દીતિ છે દુઃખી થાય છે, કારણ કે એના બંને પુત્ર મરાણા છે. કશ્યપને કહે કે એક વરદાન આપો. બોલે શું? હે પતિદેવ, આપ જો મારા ઉપર પ્રસન્ન હો તો મારા બાળકોને દુઃખી કરનાર આ ઇન્દ્રને મારે એવો દીકરો મને આપો. દીકરીને ગર્ભ રહે છે. ઇન્દ્રને ખબર પડે. ગર્ભની અંદર ગર્ભના 49 ટુકડા કરે છે. પણ પૌંસ વ્રત કર્યું, પણ આ ગર્ભ છે મરાયો નહીં એટલે 49 જે ટુકડા થયા એ દૈત્યો નહીં, એ દેવતાઓ કહેવાના. 1 વર્ષ સુધી તપનું બળ. આ કથા કહી 6મ સ્કંદને વિરામ આપી 7મ સ્કંદની અંદર પ્રારંભની અંદર રાજા પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો. ઈશ્વર સર્વભૂતાનાં હૃદેશે અર્જુન તિષ્ઠતિ. શું કરવાથી ભગવાન પ્રાપ્ત થાય? રાજા પરીક્ષિત રાજાને કહે છે કે ભગવાનને જ્યારે હિરણ્યાક્ષને માર્યો, ભગવાને જ્યારે એની મા દીતિ શોક કરવા લાગી, બધા સગા સંબંધીઓ રડવા લાગ્યા. હિરણ્યાક્ષના ભાઈ હિરણ્યકશિપુએ પોતાના માતા દીતિને કહ્યું કે માં, તું ડર મત, તું શોક ન કર. આ ભાઈના અત્યારને હું અવશ્ય
એક દિવસ મારી આમ કહી હિરણ્ય કશિપુજી છે જંગલમાં જાય છે તપ કરવા માટે જાય બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે. પણ જેવા બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે જાય એટલે તપ કરતા કરતા શરૂ જ્યારે થયું ત્યારે પોપટ આવી અને બોલ્યો નારાયણ નારાયણ. નારાયણ નારાયણ બોલ્યું. એટલે હિરણ્યકશિપુને જોયું કે આજે બહુ સારું મુહૂર્ત નથી, આજે તપ કરવું નથી. પાછો આવ્યા હિરણ્યકશિપુ પાછા આવ્યા. કયા દુએ પૂછ્યું કે નાથ તપ કરવા જતા હતા હમણાં પાછા કેમ આવી ગયા? બોલે કે ભાઈ આજે તપ કરવામાં જતો હતો એટલે પોપટ આવ્યો એક બોલતો હતો. કયા દુએ પૂછ્યું શું બોલતો હતો? નારાયણ નારાયણ બોલતો હતો. જે વ્યક્તિએ કોઈથી ભગવાનનું નામ નથી લીધું અને ભગવાનનો વિરોધી છે કયા તુને મનની અંદર હર્ષ પામ્યા કયા જોઈએ અને ભગવાનનું નામ તો લીધું. તો સવારમાં પૂછ્યું વળી થોડીક વાર થઈ એટલે પૂછ્યું કે પોપટ થોડો બોલે? એને કશું કહે કે હા પોપટ બોલે. શું બોલ્યું કે નારાયણ નારાયણ. વળી બપોરે જમવા આવે ત્યારે વળી પૂછે કે બોલે નહીં પોપટ? બોલે ના બોલે. એને કશું કે ભાઈ બોલે એમ હું બોલે? કેટલી વાર કેવું તને નારાયણ નારાયણ? સાંજ પડી પતિની સેવા કરે છે કયા તું? વળી પૂછ્યું કે એટલે તમે આ તપ કરવા ગયા હતા અને પોપટ બોલ્યો? બોલે શું? તો કે નારાયણ નારાયણ. કેટલી વાર કેવું? પણ સવારથી સાંજ સુધીમાં આજ ગધા કયા દુએ હિરણ્યકશિપુના મુખેથી 108 વખત નારાયણ 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 બોલાવ્યું. પછી તો બીજા દિવસે હિરણ્યકશિપુ ફરીથી તપ કરવા માટે જાય છે. તપ કરવા માટે જાય અને બ્રહ્માજીને પ્રસન્ન કરે. બ્રહ્મા પ્રસન્ન થાય. બ્રહ્મા કહે કે આમ પ્રસન્નોસ્મિ. પ્રસન્ન છું બોલો. બોલવાથી કામ થાય નહીં. કાગળિયું તૈયાર રાખ્યું. આ કાગળિયું તૈયાર છે એમાં સાઈન કરી દઉં. મારા શાસ્ત્રીજી ઘણી વાર લગ્ન કરવા જાય એટલે પેલા ફોર્મ હોય યજમાનોને આપે કે આ નિયમ મંજૂર છે આમાં સાઈન કરી દઉં. એ અને બહુ મજા આવે. અને આ નિયમ તમે વાંચી જાવ તો મજા આવે. અમારા શાસ્ત્રીજીને નિયમ કેવા હોય. યજમાન કી એમ નહીં, એ તો બ્રાહ્મણ કી એમ થવું. આ મત થાય 2 વાગે જો મંડપના ટેબલ ના આવે અને 2 વાર અઢી થઈ જાય તો એ ટેબલ પાછા વહી જાય. તો અમારા શાસ્ત્રીજી એના ખર્ચે ટેબલ લઈ આવે. નિયમ હોવો જોઈએ સાહેબ. નિયમ વગર ના થાય. તો હિરણ્યકશિપુએ કાગળ લખ્યો આખો તૈયાર હતો. લખ્યું તો રાત્રે ન મરું દિવસે ન મરું. પહેલા તો બ્રહ્માજી પાસે આશીર્વાદ માંગ્યો મરું જ નહીં. બ્રહ્મા કે ઈ ના થાય, મરવું તો મારે પડે. મરવું તો મારે પડે એટલે મરવું તો તારે તો પડશે જ. બોલે કે રાત્રે ન મરું. ભગવાન કે તથાસ્તુ. દિવસે ન મરું. તથાસ્તુ. સુકામાં ન મરું. લીલામાં ન મરું. રાત્રે ન મરું. દિવસે ન મરું. અસ્ત્રથી ન મરું. શસ્ત્રથી ન મરું. અને છેલ્લે કીધું કે તમારી ઉત્પન્ન કરનાર સૃષ્ટિથી કોઈના હાથેથી હું ન મરું. બ્રહ્માજી કે તથાસ્તુ. બધું મંજૂર છે પણ તારે મરવું પડશે. આ બાજુ બ્રહ્માજી પ્રસન્ન થયા. વરદાન આપ્યું. હિરણ્યકશિપુને થયું કે હવે હું મરીશ નહીં. અને પોતાના રાજ્યની અંદર અધર્મ ચાલુ કર્યો. અને જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રજ્વલિત થાય એમ કયાજીએ પોતાના કુકેથી ભગવાનના ભક્તનો જન્મ થયો. અને એ ભગવાનનો ભક્ત એ બીજું કોઈ નહીં, એ ભગવાન પ્રહલાદજી તરીકે જન્મ્યા છે. પ્રહલાદજીનો જન્મ થયો. પ્રહલાદ મોટા થયા. શુક્રાચાર્યના પુત્ર સંડર અને અમર્ક નામના જે શિષ્યો હતા એમને પાઠશાળાની અંદર પ્રહલાદજીને ભણવા મોકલ્યા અને કીધું કે તમે અસ્ત્ર શસ્ત્ર ની વિદ્યા શીખાડો. આને પણ એક ધ્યાન રાખજો કે આના મોઢાથી મારા વેરીનું નામ આવવું જોઈએ નહીં.
ઘરમાં જાય ટૂંક સમય થાય પ્રહલાદજી આવે છે પિતાના ઘરે પિતાજી ખોળામાં બેસાડે પૂછે છે દીકરા શું ભણ્યો શ્રીમન નારાયણ નારાયણ હરે હરે શ્રીમન નારાયણ નારાયણ હરે નારાયણ નારાયણ આવું છે કીધું કે એને કશું કોઈ પ્રહલાદ ખોળામાં બેઠો તો આમ ફેંકો જવા દે મારા વેરીનું નામ મારી સામે તારે લેવું નહીં બોલાવ્યા છે ગુરુજીઓને આને હું નીકળાવો મારા વેરીનું નામ લે જાઓ પાછા જાઓ હવે પાછળની અંદર પ્રહલાદજી બધાને ભણાવે છે પોતે ભણે છે ગુરુજીઓ ના હોય ત્યારે પ્રહલાદજી વચ્ચે ઉભા રહીએ ફરતો રાઉન્ડ કરે છે અને બધાને સમજાવે કે જીવનમાં બીજું કંઈ નથી અને બધા છોકરાઓ હાલો તાળી પાડીને બધા બોલો શ્રીમન જાઓ આપણો પુત્ર શું કરે છે સિપાહીઓ આવે છે પાછળની અંદર સિપાહીઓ જોઈ વચ્ચે પ્રહલાદ છે ત્યારે બાજુ છોકરાઓ ઊભા છે સિપાહીઓ જોઈ તો સંકીર્તન ચાલુ છે સિપાહીઓ બંધ કરવા માટે થઈ અને જ્યાં પ્રહલાદજીને અડે તો સિપાહી પણ નારાયણ નારાયણ શ્રીમન નારાયણ હિરણ્યકશિપુને થાય છે કે આ સિપાહીઓ ગયા કોઈ આવ્યા નથી વળી સિપાહીઓના હટલા તમે જોઈ આવો સિપાહીઓ જોઈ તો પ્રહલાદજી નાચે બાળકો નાચે સિપાહીઓ પેલા ગયા હતા એ નાચે એને જે આજે તો સિપાહીઓ પણ હિરણ્યકશિપુ મોકલે કોઈ પાછા નથી આવતા હવે હિરણ્યકશિપુ ખુદ જાય છે હવે હું જઈ આવું અને જેવા હિરણ્યકશિપુ આવે પાઠશાળાની અંદર જુએ તો વચ્ચે પ્રહલાદજી છે હાથમાં કરતાલ ફરતા શિષ્યો ધૂન ચાલુ છે ભગવાનની સિપાહીઓ પણ રમે છે નૃત્ય કરે છે અને જ્યાં હિરણ્યકશિપુ પ્રહલાદજીને અડે ત્યાં હિરણ્યકશિપુ પણ ઉડેલો પણ હતો એ ફેર ના પડ્યો હિરણ્યકશિપુ પ્રહલાદજીને હાથ પકડી ઘરે લઈ આવ્યા અને તેમ પછી તો પ્રહલાદજીને મારવાના ઘણા બધા પ્રયત્ન કરી હાથની પગ નીચેથી કચડવાના પ્રયત્ન કર્યા નદીઓની અંદર ડુબાડવાના પ્રયત્નો કર્યા પર્વત ઉપરથી ફેંકી દેવાના પ્રયત્નો કર્યા પણ પ્રહલાદજીને કંઈ થતું નથી હિરણ્યકશિપુને થાય વિચાર કર્યો કે હવે આને કેમ મારવો એક દિવસ હોલિકા આવે છે હિરણ્યકશિપુની બેન કહે છે કે ભાઈ વરદાન છે ચુંદડી છે મારી પાસે અગ્નિમાં બેસી અને ચુંદડી પહેરીને હું અગ્નિમાં બેસું તો મને કંઈ થાય નહીં કામ કરું પ્રહલાદને મારા ખોળામાં બેસાડો અગ્નિ ચાલુ કરો મને કંઈ થશે નહીં પ્રહલાદ બનીને ભસ્મ થઈ જશે હિરણ્યકશિપુએ હોલિકાને બોલાવ્યા હોલિકા આવી બધું વ્યવસ્થિત ગોઠવ્યું હોલિકા બેઠી છે એના ખોળામાં પ્રહલાદજીને બેઠાડ્યા ચૂંદડી પહેરી છે હોલિકાજીએ અને જેવી અગ્નિ ચાલુ થઈ ભગવાનની ભક્તરાજ ઉપર કૃપા થઈ અને ભગવાનની કૃપા ભક્તો ઉપર થઈ પવન આવ્યો અને એ ચૂંદડી ઉડી અને પ્રહલાદજી ઉપર પડી પ્રહલાદજીની રક્ષા થઈ અને હોલિકા મળીને ભક્ત ભગવાનને ભક્તની રક્ષા કરી આ બાજુ હિરણ્યાક્ષને આવે હિરણ્યકશિપુને થયું કે હવે આ દીકરાને કેમ મારવો અને રાજ્ય સભાની અંદર સભા બોલાવી રાજ્યની અંદર સ્તંભ હતો તે સ્તંભને અગ્નિથી ગરમ કરવામાં આવ્યો
કીધું કે જાઓ બોલાવો પ્રહલાદને. આવ્યા પ્રહલાદજી. પ્રહલાદ તને ના પાડી હતી મારું ભેરનું નામ ન લે. તારા ભક્તના તારા ભગવાન ઉપર તને બહુ વિશ્વાસ છે. તારો ભગવાન ક્યાં છે એ મને કે. બોલે જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વતમસ્તકે જ્વાલામાદકરે વિષ્ણુ સર્વં વિષ્ણુમયં જગત. પિતાજી ક્યાં છે એમ નહીં, ક્યાં નથી એમ પૂછો. હિરણ્યકશિપુને ગુસ્સો આવે. પ્રહલાદજીને કહે છે, હે પ્રહલાદજી, હે પ્રહલાદ, તારો ભગવાન બધી જગ્યાએ છે. બોલે હા. જો જા, એનો સ્તંભ દેખાય છે, જા એ સ્તંભને ભેટી જા. અને એ સ્તંભ ભેટવા માટે કહ્યું. પ્રહલાદજી આગળ આવ્યા. ગરમ સ્તંભ હતો. પ્રહલાદજીને મનમાં બીક લાગી કે જો ગરમ થાંભલાને હું ઓઢું અને ભાઈ કઈ હાનિ થાય તો. ભગવાને યુક્તિ કરી. ભગવાને ગરમ થાંભલાની અંદર એક કીડીઓની લાઈન કરી અને પ્રહલાદને કહ્યું કે આવા ગરમ થાંભલાની અંદર આ કીડીઓને જો કઈ ના થાય તો મને કઈ ના થાય. ભગવાન ઉપર ભરોસો મૂકીને ભક્તરાજ પ્રહલાદ એ થાંભલાને જે ભેટવા જાય જો સ્તંભ ફાટ્યો અને સ્તંભમાંથી ભગવાન બધાયરા છે. બધાય જય જયકાર કર્યો. બોલો લેનારા હરિનરસિંહ ભગવાન કી જય. બોલો લેનારા હરિનરસિંહ ભગવાન કી જય. હરિનરસિંહ ભગવાન કી જય. નરસિંહ ભગવાન આવ્યા છે ક્રોધની અંદર. ક્રોધની અંદર ભગવાન છે. કોઈથી ભગવાન શાંત થતા નથી. ક્રોધમાં અગ્નિથી ક્રોધથી શાંત નથી થતા. જે ભક્તને હેરાન કર્યો હિરણ્યકશિપુ સામે આવી. નરસિંહ ભગવાન હિરણ્યકશિપુને ઉપાડ્યા અને ઉમરાની અંદર લઈ આવ્યા. ભગવાને પોતાના સાધન પર હિરણ્યકશિપુને બેસાડ્યો. સ્વયં કાલ છે. ભગવાન કહે છે કે હે હિરણ્યકશિપુ, કાઢ તારું લિસ્ટ. બ્રહ્માએ સુવર્ણ આપ્યું હતું. રાત્રે ન મારું, દિવસ તમારું બોલ. રાત છે કે દિવસ? રાતે નથી ને દિવસે નથી. સંધ્યા સમય છે. ભીને ન મારું, સુકાઈ ન મારું. બોલ આ ભીનું છે કે સૂકું? ભગવાન ભીનું નથી અને સૂકું નથી. અસ્ત્રથી ન મારું, શસ્ત્રથી ન મારું. ભગવાન કે અમારા ગપ બોલ, અસ્ત્ર છે કે શસ્ત્ર? બોલે અસ્ત્ર નથી અને શસ્ત્ર નથી. ભગવાન કહે છે કે બોલ, બ્રહ્માએ મને બનાવ્યો કે મેં બ્રહ્માને? કહે છે કે નહીં પ્રભુ, આપે બ્રહ્માને બનાવ્યા છે. અને ભગવાનને ક્રોધ આવ્યો. હિરણ્યકશિપુને જંગામાં લઈ, ગુરુ ઉપર લઈ, પોતાના ડંખ વડે હિરણ્યકશિપુની છાતી ફાડી હિરણ્યકશિપુનો નાશ કર્યો. એવો ક્રોધ હિરણ્યકશિપુને છે. કોઈથી શાંત નથી થતા. હિરણ્યકશિપુનું મૃત્યુ થયું પણ હજી ભગવાન શાંત નથી થતા. વિચાર કર્યો કે લક્ષ્મીજીને બોલાવો તો ભગવાન શાંત થાય. લક્ષ્મીજીને બોલાવ્યા. અભિમાન આવ્યું કે હમણાં ભગવાન શાંત થશે. લક્ષ્મીજી આવ્યા. ભગવાને હુંકાર કર્યો. લક્ષ્મીજી જતા રહ્યા. દરેક દેવતાઓ વિચાર કર્યો કે ભગવાન આમ શાંત થશે નહીં. આવું રૂપ ભગવાનનું નહોતું જોયું. જેના માટે ભગવાન આવ્યા છે હવે એને જેના માટે ભગવાન આવ્યા છે. પ્રહલાદજી હવે નરસિંહ ભગવાન પાસે આવે અને પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે અને જેમ ગાયો છે એ વાછરડાઓને ચાટે છે એ જ પ્રમાણે આજે નરસિંહ ભગવાન પ્રહલાદને પોતાના જીભથી ચાટે છે અને સ્તુતિ કરે છે પ્રહલાદજી. બ્રહ્માદય સુરગણા મુનયો દસિદ્ધા સત્વૈકતા તમતયો વચસો પ્રવાહે નારાજિતં પુરુષગણે અનુગામિના યુક્તો સમર્હતિ સમે હરિરગ્રગાજ.
હે ભગવાન મારા અપરાધને આપ ક્ષમા કરો, મારા પિતાના અપરાધને ક્ષમા કરો, જે પણ પિતાજી ભૂલ થઈ છે એ ભૂલને માફ કરો. પ્રહલાદની સ્તુતિ કરે. પ્રહલાદજી કહે છે ભગવાન પ્રહલાદજીને કહે છે કે મેં તને દર્શન કરવામાં બહુ મોડું કરાવ્યું. ભગવાન પસંદ થાય છે, કહે પ્રહલાદજીને એક માગો. પ્રહલાદજી કહે છે કે એક વરદાન એક માગું છું કે હે ભગવાન એવું વરદાન આપો કે આજથી અમારા વંશની અંદર તમે કોઈને આવી રીતના મારશો નહીં. અને તે સમયથી ભગવાને હિરણ્યકશિપુના વંશને ભગવાને માર્યો નથી. આમ નરસિંહ ભગવાન આવી પ્રગતિ આપણી કથાની અંદર ભગવાનનો પ્રાદુર્ભાવ થયો. તો 2 મિનિટના હરિનામ સંકીર્તન કરી અને પછી આપણે આજની કથાને વિરામ આપીએ. સૌ કોઈ ભક્તો કોઈનું સ્થાન છોડે નહીં. આરતી થશે, પૂજા થશે, પછી જ આપનું સ્થાન છોડજો. હવે 2 મિનિટ નામ સંકીર્તન કરી અને આપણે બધા આરતી કરીએ. પ્રેમ ચાલુ સંકીર્તન બધા યજમાનો આવી જાઓ.